નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ ખબર ગુજરાત સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મહિલા પીઆઈના પગે પડ્યા। જિલ્લા આપ પ્રમુખ સહિત 3 સામે ખોટી ફરિયાદનો તેમણે આરોપ લગાવ્યો। આપ કાર્યકર્તાઓ વાજતે ગાજતે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 પોલીસ સમક્ષ હાજર રહ્યા હતા। મગફળી ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ કરી છે તો ગઈકાલે ફરિયાદ મળતા ખરીદી કેન્દ્ર પર તેઓ પહોંચ્યા હતા। મર્યાદીનો બધું કે છે મેં કીધું હું પગે લાગુ તમને લ્યો ન પગે લાગુ લો છેડતી કેવી રીતે કરી દે હાલો પગે લાગુ લ્યો ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર ઉપર પૈસા માંગવાની ઘટના સામે આવી અને ત્યાર પછી કોઈ ખેડૂતોએ આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે અમારી પાસે જબરજસ્તીથી બળજબરીથી પૈસા માંગે છે, અમને મદદ કરો। મદદ કરવા માટે અમારી ટીમના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે અમારી ટીમના હરેશભાઈ સાવલિયા ઉપર, રવિભાઈ ડોબરિયા ઉપર અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો કે વિસાવદરના ખરીદી કેન્દ્ર ઉપર આવી અને આ 3 લોકોએ ત્યાં કામ કરતી મહિલાઓની છેડતી કરી। છેડતી કરવા તો કોઈ ત્યાં ગયું નથી।